મતદાન એ માત્ર હક નથી, એ લોકશાહીનો શ્વાસ છે. તમારો એક પવિત્ર મત વિકાસની નવી દિશા નક્કી કરી શકે છે. જાગૃત બનો, અચૂક મતદાન કરો. કાંકરેજના સિહોરી સહિત રાજ્યભરના મતદાન મથકો પર વહેલી સવારથી જ મતદાતાઓનું ઘોડાપુર. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ માહોલ બરાબરનો જામ્યો છે. લોકશાહીના મહાપર્વમાં પોતાનું યોગદાન આપવા માટે ગુજરાતની જનતામાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રાઉન્ડ ઝીરોથી મળતા અહેવાલો અનુસાર બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સિહોરી સહિતના વિવિધ બૂથ મથકો પર વહેલી સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને લોકશાહીના ઉત્સવ મનાવવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. સવારના પહોરથી જ લોકોએ મતદાન મથકો પર પહોંચી લાંબી લાઈનો લગાવી દીધી છે. સિહોરી સહિતના આસપાસના ગામોમાં લોકો બમણા ઉત્સાહથી વોટિંગ કરવા પહોંચી રહ્યા છે. યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી મતદાન કરી રહ્યા છે. એક જાગૃત નાગરિક તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. કાયદો વ્યવસ્થા જાળવી રાખવા પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને મતદાન પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. હાલમાં મતદાન પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે અને લોકોનો ઉત્સાહ જોતા સાંજ સુધીમાં ઐતિહાસિક અને ભારે મતદાન થવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. લોકશાહીનો આ ઉત્સવ ખરા અર્થમાં દીપી ઉઠ્યો છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી.